શિયાવડા પ્રાથમિક શાળામાં 77મા પ્રજાસત્તાક દિવસની ભવ્ય અને ઉત્સાહભરી ઉજવણી। શિયાવડા ગામની પ્રાથમિક શાળામાં દેશના 77મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી ખૂબ જ ઉત્સાહ, આનંદ અને દેશભક્તિપૂર્ણ માહોલમાં કરવામાં આવી હતી। સમગ્ર શાળાના પરિસર તિરંગાના રંગોથી સજ્જ બન્યું હતું અને દેશપ્રેમના સૂરો ગુંજી રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆત પરંપરાગત રીતે ધ્વજવંદન સાથે કરવામાં આવી હતી। શિયાવડા ગામના સરપંચ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા તિરંગો લહેરાવવામાં આવ્યો હતો। ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ઉપસ્થિત ગ્રામજનો દ્વારા રાષ્ટ્રગાન ગાઈને દેશ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવામાં આવી હતી। આ પ્રસંગે વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિ ગીતો, પ્રેરણાદાયી ભાષણો, કવિતાઓ તેમજ મનમોહક નૃત્ય રજૂ કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓની પ્રતિભા અને આત્મવિશ્વાસથી ભરપૂર રજૂઆતોને ઉપસ્થિત વાલીઓ અને ગ્રામજનોએ તાળી વગાડી પ્રોત્સાહન આપ્યું હતું। કાર્યક્રમ દરમિયાન બાળકોએ નારા લગાવ્યા હતા કે ભારત માતા કી જય, આધી રોટી ખાएंगे, દેશ કો બચાएंगे, જય જવાન, જય કિસાન તેવા અલગ અલગ નારા લગાવીને સમગ્ર માહોલ ઉત્સાહભર્યો બનાવ્યો હતો। કાર્યક્રમના અંતે શાળાના આચાર્યશ્રીએ તમામ વિદ્યાર્થીઓ, શિક્ષકો, વાલીઓ તેમજ સહયોગ આપનાર ગ્રામજનોના દિલથી આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા રાષ્ટ્રીય તહેવારોને વધુ ઉત્સાહથી ઉજવવા અપીલ કરી હતી। સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ, શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો, જે શિયાવડા ગામ માટે ગૌરવની બાબત બની રહ્યો હતો। रिपोर्टर बिलदार सहदेव। देश और प्रदेश की खबरों के लिए अभी सब्सक्राइब कीजिए इंडिया टीवी लाइव, साथ ही बेल आइकन को दबाना बिल्कुल ना भूलें, जिससे सबसे पहले खबर आप तक पहुंच सके।